વઢવાણની ઐતિહાસિક જગ્યાએ અત્યારે આપણે ઊભા છીએ રાણક દેવી મંદિરે. અને વઢવાણથી જૂનાગઢ જવા માટે ભોયરું, હવે આ જગ્યા છે કે આ મંદિરની આજુબાજુમાં ભોયરું છે એ ખબર નથી. અને આ જોઈ લો વડ, તમે આ ઝાડનું જુઓ, સાઈઝ જો કેટલું મોટું છે, જોઈ લો એની ડાળખીઓ જુઓ કેટલી મોટી. આપણે નાના હતા ત્યારે આ ડાળખીથી હિંચકા ખાતા હતા. જોઈ લો કેટલી મજબૂત છે આ, અને એટલી શાંત જગ્યા છે. તમને આગળ બતાવું રાણક દેવીનું મંદિર. વઢવાણ બારી ગેટ કહેવાય. આપણે ધોળી પોળથી લાખુ પોળ જઈ ત્યાં જ આવે છે. આ છે રાણક દેવી મંદિર. હવે એકચ્યુઅલી ભોયરું અહીંયા બોર્ડ મારેલું છે, જો અહીંયા બોર્ડ મારેલું છે ભોયરાનું. અહીંયા દાદરા છે અને અહીંયા મંદિર છે. હવે એકચ્યુઅલી ભોયરું ક્યાં છે એ આપણને બહુ આઈડિયા નથી. ચાલો પેલા ઉપર જઈને તમને દર્શન કરાવી દઈ રાણક દેવીના. નવા વર્ષે ઘરે બેઠા દર્શન કરો રાણક દેવીના. જય રાણક દેવી. ચલો સરસ મજાના દર્શન થઈ રહ્યા છે તમને રાણક દેવીના. અને આપણને બહુ જાજો ઇતિહાસ નથી ખબર એટલે હું કંઈ બોલતો નથી. હારો ભાઈ, તમારે ભણવામાં આવે છે ને? આજે છે ને હા, અહીંયા જ હતી ગુફા. અચ્છા, ઓકે. અને અહીંયા ઘણા બધા પાળિયા છે. એટલે અમે અત્યારે એક સંબંધી સાથે આવ્યા છીએ દર્શન કરવા માટે. એટલે વઢવાણમાં રહેતા હોય, સુરેન્દ્રનગરમાં રહેતા હોય તો એકવાર અવશ્ય દર્શન કરવા આવજો રાણક દેવી મંદિરે.